चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः द्वियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। धन्यवाद। જે આજે 26 થી લઈને 28 શ્લોકની પ્રસ્તુતિ મારા ભાગે છે, કંઈક ભૂલ ચૂક હોય તો ક્ષમા કરજો. આપણે શ્રીમદ ભાગવતજીના અંતર્ગત આપણે શ્રી સુબોધજીનું અધ્યયન કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતજીના 7 અર્થ છે, એમાંથી શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ એ શ્રી મહાપ્રભુજીએ તત્વાધિક નિબંધના અંતર્ગત શ્રી ભાગવતાર્થમાં સમજાવ્યો છે. અને જે શેષ 3 અર્થ છે, વાક્યાર્થ, પદાર્થ અને અક્ષરાર્થ, એ શ્રી સુબોધિનીજીમાં મહાપ્રભુજી અમને સમજાવે છે. શાસ્ત્રાર્થ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે અને ભાગવત શાસ્ત્રનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા આ સમગ્ર ભાગવતનું સાર તત્વ છે. સ્કંદાર્થ શ્રીમદ ભાગવત ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે અને ભાગવતના દ્વાદશ સ્કંદ એ ભગવાનના શ્રીઅંગ છે. એટલે આ સમગ્ર ભાગવત ભગવાન જ છે. એમાં આપણે હમણાં પ્રથમ અધ્યાય પર પ્રથમ સ્કંદ પર અધ્યયન કરી રહ્યા છે. પ્રથમ સ્કંદને અધિકાર લીલા પણ કહેવાય છે. અહીંયા શ્રોતા અને વક્તાનો અધિકાર આપણે જોઈ રહ્યા છે. એમાં 3 પ્રકરણ છે: ઉત્તમ અધિકાર, મધ્યમ અધિકાર અને હીન અધિકાર. પહેલા હીન અધિકાર વિષય પર આપણે વિચાર કર્યો હતો, જેમાં સૂતજી અને શૌનકજીનું વર્ણન આવે છે. એમાં સૂતજીએ શૌનકજીએ જે 6 પ્રશ્ન કર્યા છે, એમનો ઉત્તર સૂતજી એ 1 થી લઈને 3 અધ્યાય સુધીમાં આપે છે. એ 6 પ્રશ્ન આપણે ફલ સંબંધી, સાધન, કર્મ, પ્રયોજન, અવતાર અને ધર્મ કોના શરણે ગયો એ સંબંધી 6 પ્રશ્નના ઉત્તર એ 3 અધ્યાયમાં આપણે વિચાર કર્યો છે, આપણે અહીંયા અધ્યયન કર્યું છે. હમણાં આપણે મધ્યમ અધિકાર સંબંધી અધ્યયન કરી રહ્યા છે, જેમાં નારદજી અને વ્યાસજીનું વર્ણન આવે છે. તે 4 થી લઈને 6 અધ્યાય સુધી ચાલશે. પછી 7 થી લઈને 19 અધ્યાય સુધી ઉત્તમ અધિકારનો પ્રસંગ ચાલશે. હમણાં મધ્યમ અધિકાર પ્રકરણમાં આપણે 4થા અધ્યાય પર વિચાર કર્યો છે અને 5મા અધ્યાયના 25મા શ્લોક સુધી આપણે વિચાર કર્યો છે. 4થા અધ્યાયમાં શુકજીના વૈરાગ્યનું કારણ અને વ્યાસજીનું ચિંતાનું કારણ પર આપણે વિચાર કર્યો હતો. એ અધ્યાયમાં ભગવાનના અતિરિક્ત અન્ય બધા ધર્મોના ફલ વિષયનો સંદેહનું નિરૂપણ કરેલું છે, એ આપણે જોઈ ગયા હતા. અને એમાં વ્યાસજીને સંદેહ રહી જાય છે, એટલા માટે ભક્તિ માર્ગનું નિરૂપક 5મા અધ્યાયમાં આનો નિર્ણય કરવામાં આવશે, જે આપણે હાલમાં કરી રહ્યા છે. 5મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં આપણે જોયું કે વ્યાસજી જ્યાં બિરાજતા હતા ત્યાં નારદજી આવીને એમને પ્રશ્ન કરે છે કે તમારો શરીર યા માનસ આત્મા કોઈ સ્થળે તમારાથી સંતોષ પામ્યો? 3જા શ્લોકમાં વ્યાસજી એમનો ઉત્તર આપે તે માટે નારદજી વ્યાસજીને કરેલ કાર્ય, જે એટલે ભરત આદિનું જે રચવું યા વેદના જે વિભાગ કર્યા, એ પૂર્વ પક્ષ પ્રકારથી અભિનંદન કરે છે. અને 4થા શ્લોકમાં આટલું કાર્ય કર્યા છતાં વ્યાસજીને પોતાને અકૃતાર્થતા
લાગી રહી હતી, તો એમ નારદજી કહી રહ્યા છે. 5મા, 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં વ્યાસજી ઉત્તર આપતા પહેલા 4થા શ્લોકમાં કહે છે કે પ્રમાણ બલથી આનો વિચાર કરી શકાય એમ નથી, કે એમનું જે પોતાને જે અકૃતાર્થતા જે માની રહ્યા હતા એ પ્રમાણ બલથી એનો વિચાર કરી શકાય એવું નથી. 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં વ્યાસજી નારદજીને કહે છે કે તમારામાં પ્રમેય બલ છે અને તમને તમારા પર પ્રભુની કૃપા છે, અને એટલે પ્રભુની ભક્તિથી એમના પર પ્રભુની કૃપાર્થ છે, તો એમનું સામર્થ્ય બતાવ્યું. 8મા શ્લોકમાં નારદજીએ વ્યાસજીના વિષયમાં જે વિચારેલું હતું કે એમનામાં જે શું ન્યૂનતા હતી એનું કારણ કહે છે. તેમાં 8મા શ્લોકથી એટલે 8મા શ્લોકથી નારદજી એ કારણ કહે છે કે તેમાં પછી 8મા શ્લોકમાં એમ કહ્યું કે તમે કૌરવ પાંડવના અંગરૂ ગીતાજી આદિ જે ભગવત શાસ્ત્ર છે, જે શાસ્ત્ર છે એમાં તમે ભગવાનનું અમલ જ્ઞાન જે કર્યું છે, અમલ યશ ગાન જે કર્યું છે એ ન કરવા બરાબર છે, કારણ કે તે બીજા વિષયના અંગરૂપ છે. સ્વતંત્રપણાથી તેમણે નથી કર્યું, એટલે એ ન કર્યું એ જ બરાબર છે. 9મા શ્લોકમાં વ્યાસજીએ જે પ્રકારે ધર્મ અર્થ કામ અને મોક્ષનું નિરૂપણ કર્યું છે એ પ્રકારે ભગવાનનું મહાત્મ્યનું વર્ણન નથી કર્યું એમ સમજાવ્યું છે. 10મા શ્લોકમાં જે શાસ્ત્ર જગતને પવિત્ર કરવા વાળું હરિનું ગાન ન કરતું હોય તે શાસ્ત્રને કાક તીર્થ કહેવાય છે એમ જણાવે છે નારદજી. 11 અને 12ના શ્લોકમાં પ્રભુનું નામ અને કીર્તનની મહિમા કહે છે. 13ના શ્લોકમાં વ્યાસજીને એવા પ્રભુનું જે ચરિત્ર છે તેમને સમાધિમાં અનુસ્મરણ કરવાની વાત નારદજી કહે છે. 14ના શ્લોકમાં ભગવાનનું ચરિત્ર જે બીજા પ્રકારથી કહે તે બાધક થાય છે એમ જણાવે છે નારદજી, કારણ કે તે ફળમાં પરિણમતું નથી અને બુદ્ધિને દુઃખ આપે છે. તો જે શાસ્ત્ર એટલે બીજા પ્રકારે કહેવાયું હોય તે ફળમાં પરિણમતું નથી, એ 14મા શ્લોકમાં કહેવાયું. 15ના શ્લોકમાં કહે છે કે એટલે ભગવાનનું ચરિત્ર સિવાય બીજું કાંઈ ન કહેવું, કાંઈ ન કહેવું, અને બીજું કહેવાય તે છેતરનાની શાસ્ત્ર પ્રમાણે તેને પાપરૂપ ગણાય. ત્યારે એવી શંકા થાય કે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ તો સિદ્ધ જ છે, તો પછી ભક્તિ માર્ગને બતાવવાની શું આવશ્યકતા રહે? તો ત્યાં 16મા શ્લોકમાં નારદજી કહે છે કે એ માર્ગમાં વૈરાગ્યની આવશ્યકતા હોય છે, અને અત્યારના જે જીવો છે એમાં એ પ્રકારનું વૈરાગ્ય સંભવતું નથી, એટલે એવા જીવોની કૃતાર્થતા માટે તમારે ભગવાનના ચરિત્રનું વર્ણન કરવું જોઈએ. એવી રીતે 13થી શ્લોકમાં ભગવાનનું ચરિત્ર કહેવાનો પ્રકાર કયો, અને તેના સંબંધ વિચાર 17 અને 18 શ્લોકમાં કરે છે કે અન્ય ધર્મ કરવાથી શું મળે? કાંઈ જ પણ ન મળે, જે આપણે જોયું પહેલા. એટલે કે બધાનું ત્યાગ કરીને એટલે પ્રભુના ભજનનું જ પ્રયત્ન કરવો જોઈએ. પછી 19ના શ્લોકમાં એનો તર્ક કહે છે કે મુકુંદની જે સેવા કરે છે એ બીજાની પેટે પાછો સંસારમાં આવતો નથી, અને એટલું જ નહીં, એ મુકુંદના સ્મરણને બી તજતો નથી. એવી રીતે ભગવાનના માર્ગની ઉત્તમતા સિદ્ધ કરી અને એવો આશય થાય કે ભગવાન કોણ, તો તે સંબંધી 20મા શ્લોકમાં જણાવે છે કે ભગવાન જે કોણ છે, એટલે એમાં 3 મત જે આપણે જોયા એમાં કે આ વિશ્વ ભગવાન જ છે, ભગવાન જેવું જ છે, ભગવાન વિશ્વથી જુદા છે, અને તેમનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. 21મા શ્લોકમાં નારદજી વ્યાસજીને પોતાનું અવતારનું પ્રયોજન કહે છે, અને એમ કહે છે કે તમે પ્રભુનું ચરિત્ર જે અગાધ છે એને તમે માત્ર સંક્ષિપ્ત જ કહો. પછી ત્યાં એવો પ્રશ્ન થાય કે જે પ્રભુનું ચરિત્ર વર્ણન કહેવાનું કીધું એ ધર્મ સાથે કરવું કે ખાલી ચરિત્ર જ એટલું જ કહેવું?
તો 22ના શ્લોકમાં એનો નિર્ણય આપે છે. તે પ્રમાણે નારદજી સામાન્ય ઉપદેશ કરીને સાધનથી લઈને અને ફળ સુધીના પદાર્થોનું અનુક્રમ પ્રમાણેથી એનું વિવેચન થાય તે કહેવા માટે પોતાના એટલે ચરિત્ર 23 થી લઈને 40 સુધીના શ્લોકમાં સમજાવે છે. એટલે અધ્યાયના અંત સુધી એ પ્રસંગ ચાલશે. ત્યાં આપણે 23ના શ્લોકમાં જોયું કે તે પહેલાના જન્મમાં નારદજી વેદવાદીઓથી કોઈ દાસીઓથી જન્મેલા એક બાલક હતા જે યોગીઓની સેવામાં યોજાયેલા. 24મા શ્લોકમાં એવું આવે છે કે તે યોગીઓની નારદજી પર કૃપા થઈ છે. અને 25ના શ્લોકમાં કૃપા થયા પછી શું આવે છે એનું વર્ણન આવે છે કે તેમને ઉચ્ચિષ્ટ અને લેપ એકવાર લેવાથી તેમના બધા પાપનો નાશ થયો. અમને એમની રુચિ તે યોગીઓના ધર્મમાં થઈ. તો જે યોગીઓનો શું ધર્મ છે એનો પ્રસંગ હવે 25 થી 26 શ્લોકથી ચાલશે. તે 26ના શ્લોકની ઉત્થાનિકા એવી રીતે અંદરના દોષ ન હોવાનું અને ગુણ હોવાનું કહીને નીચેના શ્લોકથી બહારનો ગુણ હોવાનું કહે છે. એટલે આપણે જોઈ ગયા કે અંદરનો દોષ ન હોવાનું અને ગુણ એટલે ભગવત ધર્મ રૂપ જે ગુણ છે એ હોવાનું કહીને નીચેના શ્લોકથી બહારનો ગુણ હોવાનું કહે છે કે તત્રાણવહમ કૃષ્ણ કથા પ્રગાયતામ અનુગ્રહેણાન શૃણવમ મનોરમા તા શ્રદ્ધયા મેનુપદમ વિશૃણવતઃ પ્રિયશ્રવસ્યંગ મમાદ ભવદ રુચિ. ત્યાં દરરોજ મનને આનંદ આપનારી શ્રી કૃષ્ણની કથાનું ઉત્તમ ગાન કરનારાઓની કૃપાથી હું તે સાંભળતો. હે વાલા, તે કથાઓના પદે પદનું શ્રદ્ધાથી શ્રવણ કરતા પ્રિય કીર્તિવાળામાં મારી રુચિ થઈ. સુબોધિનીજી, દરરોજ શબ્દનો હું સાંભળતો શબ્દ સાથે સંબંધ છે. ત્યાં કે દરરોજ જે શબ્દ છે એના હું એટલે હું દરરોજ સાંભળતો એમ કહેવા માંગે છે. અથવા પરમહંસોનો આ સદાનો ધર્મ હતો એમ જણાવવા દરરોજ એમ કહેલું છે. જણાવવા પર પહેલી ફૂટનોટ છે કે દરરોજ તો સંબંધ ઉત્તમ ગાન કરનારા સાથે લેવાનો એવો આનો અર્થ છે. તો આયા અથવા તે સમજાવે છે કે જે પરમહંસોનો જે સદાનો ધર્મ હતો, તો આયા સદા પર દરરોજ પર ભાર આપીને એવું સમજાવવા માંગે છે કે જેમ બ્રાહ્મણને એટલે જપ સંધ્યા આદિ નિત્ય ધર્મ હોય છે અને તે હંમેશા એના તત્પર હોય છે, એવી જ રીતે પરમહંસો પણ પ્રભુની ગાન કરવા માટે સદૈ એટલે દરરોજ તત્પર રહેતા. શ્રી કૃષ્ણ શબ્દથી એમ જણાવેલું છે કે આ પરમહંસો પણ ભક્તો હતા. તો શ્રી કૃષ્ણ પદથી એમ જણાવે છે કે આ પરમહંસો પણ ભક્ત હતા, એટલે કે આ પરમહંસો હતા પણ એ બીજી કોઈ કથા ન કહીને શ્રી કૃષ્ણની જ કથા કહેતા, એટલા માટે એ શ્રી કૃષ્ણના ભક્તો હતા. તેઓ ઘણા પ્રેમને લીધે ગાન કરતા. ઉત્તમ ગાન તે ભગવાનના ઉપરના પ્રેમથી કરતા. તો આ પરમહંસોને એ ભગવાન પર એકદમ એક પરમ પ્રેમ હતો અને એના કારણે એ ઉત્તમ ગાન કરતા. કારણ કે ઉત્તમ ગાન ભગવાનના ઉપરના પ્રેમથી જ થઈ શકે એવું સમજાવે છે. કૃપાથી શબ્દ વડે એમ જણાવ્યું છે કે તેઓની આજ્ઞાથી શ્રવણ કરતા, પરંતુ પ્રસંગને લીધે જ કરતા ન હતા. તો ઉપર જે કૃપાથી શબ્દ આવે છે અનુગ્રહે પહેલામાં, તો એમાં એવું જણાવે છે, એવું સમજાવે છે અહીંયા કે નારદજીએ એમનેથી આજ્ઞા માંગી હતી કે હું શ્રવણ કરું, અને એમને એ કૃપા વડે એમને એ આજ્ઞા આપી અને એને લીધે એ દરરોજ શ્રવણ કરતા. કોઈ પ્રસંગ આવ્યો એના માટે કે કોઈક વાર એવી રીતે નહીં, પણ દરરોજ એમની આજ્ઞાથી એ શ્રવણ કરતા. કથા અને મનોરમ એ બે શબ્દથી એમ જણાય છે કે તેઓ અર્થ અને અભિપ્રાય મને સમજાવતા. તો ઉપર કથા અને મનોરમ જે શબ્દ આવે છે એનાથી એમ સમજાવે છે કે પરમહંસો એમને કથાનો અર્થ અને અભિપ્રાય સાથે એમને સમજાવતા. તો આપણે જોઈએ છે કે આપણે જયારે કથા કરે અને અગર અમને એનો અભિપ્રાય સમજાય તો મનને પ્રસન્નતા થાય. તો તે માટે
એ અર્થ અને અભિપ્રાય મને સમજાવતા. તેઓના આગ્રહથી શ્રવણ કરતો ન હતો એમ જણાવવા મનને આનંદ આપનારી કહેલું છે. તો એવું ન હતું કે એમને તો આજ્ઞા તો લઈ લીધી હતી કે શ્રવણ કરવા માટે, પણ દરરોજ એમના આગ્રહથી શ્રવણ ન કરતા, પણ એમના નારદજીને મનને એ કથા આનંદ આપનારી હતી, એના માટે એ દરરોજ શ્રવણ કરતા. એટલે પરમહંસોના આગ્રહથી નહીં, પણ નારદને જ એમમાં આનંદ આવતો હતો, એટલે એ દરરોજ શ્રવણ કરતા. મનનો આનંદ હતો જેઓમાં તેવી કથાઓ હતી. એટલે એ જ સમજાવે છે કે જે કથામાં એમ નારદજીને આનંદ આવતો એવી જ રીતે કથાઓ હતી. એવી રીતે એક શ્રવણ ભક્તિ મને પ્રાપ્ત થઈ. કે પહેલી જે એમને શ્રવણ કર્યું કે એવી રીતે એમને પહેલી શ્રવણ ભક્તિ પ્રાપ્ત થઈ. તેનું ફળ નારદ થવા સુધીનું થયું. આપણે આપણા પૂર્વમાં વિચાર કર્યો હતો કે પૂર્વજન્મમાં એમને ખાલી શ્રવણ ભક્તિ જ કરી હતી, અને એનાથી જ્યારે એમનો દેહ છૂટ્યો પછી એ બ્રહ્માજીના પુત્ર તરીકે દેવઋષિ નારદ થયા. તો આ જે નારદ થવાનું જે ફળ થયું એ શ્રવણ ભક્તિથી જ થયું એવું સમજાવે છે. ત્યાર પછી કીર્તન ભક્તિ થઈ. તેથી હાલ તો કીર્તન કરું છું. એટલે જે હાલમાં જે દેવઋષિ નારદ છે તો આપણે જોઈએ છે કે એ કીર્તન કરે છે. એવી રીતે ભવિષ્યમાં સ્મરણ વગેરે વધતા તેટલા 9 કલ્પોથી 9 પ્રકારની સાધન ભક્તિ પ્રાપ્ત થતા પ્રેમ ભક્તિથી ભગવાનનું સાયુજ્ય થશે. તો આપણે હમણાં જોયું કે નારદજીના પૂર્વ જન્મમાં એને શ્રવણ ભક્તિ કરી, આ જન્મમાં કીર્તન ભક્તિ કરે છે. આપણે જોઈએ છે કે નવધા ભક્તિમાં શ્રવણ, કીર્તન, પછી સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકારની નવધા ભક્તિ છે. તો એ સમજાવે છે કે પહેલા શ્રવણ થયું, પછી કીર્તન, પછી ભવિષ્યમાં સ્મરણ વગેરે વધતા અને પ્રેમથી આ નવધા ભક્તિ થતા ભગવાનમાં સાયુજ્ય થાય છે. એવો શાસ્ત્રનો બી અર્થ, શાસ્ત્રાર્થ છે, શાસ્ત્રનો એવો અર્થ છે. તે પૈકી શ્રવણનું ફલ ઉત્તરાર્થી કહેલું છે. ત્યાં શ્રવણનું 2 નંબરની ફૂટનોટ આવે છે કે શ્રવણનું પ્રાથમિક ફલ જે ઉત્તરાર્થીતા શ્રદ્ધયા જે આવે છે એનું જે ફલ ઉત્તરાર્થી કહે છે કે શ્રવણ વગેરે અદ્રષ્ટ દ્વારા ફલ પ્રાપ્ત કરાવતું નથી, પરંતુ પોતાના સ્વરૂપથી જ પ્રાપ્ત કરાવે છે. આપણે આના પર ચર્ચા બી કરી હતી પહેલા કે આ જે શ્રવણ વગેરે છે જે કે યજ્ઞ આદિ જે કર્મ કરે એવી રીતે નથી કે આમાં શું હોય કે યજ્ઞ આદિ જ્યારે કર્મ કરે ત્યારે કોઈ અદ્રષ્ટ ઉત્પન્ન થાય અને તે અદ્રષ્ટથી પછી સ્વર્ગ આદિ ફળની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા એવું નથી. અહીંયા જે શ્રવણ વગેરે એ અદ્રષ્ટ ઉત્પન્ન કરતું નથી, પરંતુ પોતાના સ્વરૂપથી જ એને ફળની પ્રાપ્તિ કરાવે છે. તો આ શ્રવણનું ફળ શું છે કે ભગવાનનું યથાર્થ જ્ઞાન થવું તેનું ફળ છે, શ્રવણનું ફળ છે. તેવું જ્ઞાન થાય ત્યારે જ કીર્તન કરવાનો અધિકાર થાય છે. એટલે આપણે કીર્તન ક્યારે કરી શકીએ? જ્યારે કે આપણને યથાર્થ ભગવાનનું જ્ઞાન થાય ત્યારે આપણે કીર્તન કરી શકીએ. એટલે એ તો કીર્તન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. કારણ કે પાછળનીના આરંભથી પહેલાની પૂરી થાય છે, તેથી શ્રવણ સદા કરવું. તો આ એવું સમજાવે છે કે કીર્તન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે કારણ કે પાછળનીના આરંભથી પહેલાની પૂરી થાય છે. કે એટલે આપણે જોઈએ છે કે જે નવધા ભક્તિ હોય છે કે શ્રવણ, કીર્તન, સ્મરણ આદિ, તમે જ્યારે કીર્તન કરો તો તમારી શ્રવણ ભક્તિ તમારી ત્યાં પૂરી થઈ ગણાય અને તમે ત્યારે કીર્તન કરો છો. જ્યારે સ્મરણ કરીએ તો ત્યારે તમારી પહેલાની જે ભક્તિ છે કે શ્રવણ, કીર્તન આદિ એ પૂરી ગણાય અને તમારી સ્મરણ ભક્તિ શરૂ થાય. તે સમજાવવા માટે કહે છે કે પાછળનીના આરંભથી પહેલાની પૂરી થાય છે, તેથી શ્રવણ સદા કરવું. કારણ કે પેલું તો આપણે નવધા ભક્તિમાં પહેલા શ્રવણ જ છે. અગર તમે શ્રવણ નહીં કરો તો પછી આગળની ભક્તિ તમને સિદ્ધ નહીં થાય. એટલે તમારે શ્રવણ તો સદા જ કરવું જોઈએ. તે કહે છે કે કથાનું ઘણો આદરથી, એટલે અનુપદમ એટલે શબ્દોના અર્થ અને અક્ષરોના અર્થ સાથેના વાક્યથી હું શ્રવણ કરતો. તે નારદજી કહે છે કે હું આ જે કથાઓ હતો
એ ઘણો આદરથી હું એનું શ્રવણ કરતો. એટલે શબ્દાર્થ અને અક્ષરાર્થ. એટલે શબ્દ અહીંયા આપણે પદાર્થ લઈ શકે, આપણે એવું જણાય છે કે જે આપણે આમ જેમ સુબોધની જે મહાપ્રભુજી સમજાવે છે પદાર્થ અને અક્ષરાર્થ, એ પ્રમાણે નારદજી પણ ત્યાં શબ્દોનો અર્થ અને અક્ષરનો અર્થ સાથે એ શ્રવણ કરતા. જરા પંક્ચ્યુએશન સુધારવું જોઈએ. તેથી શ્રવણ સદા કરવું જોઈએ. તે કહે છે કે તે કથાઓનું. ત્યાં પૂર્ણ વિરામ. એટલે અન્વય કેવી રીતે બેસશે? આમાં 26માં ઉત્તરાર્ધમાં જે પ્રથમ તાહા છે ને, એનો અહીંયા અર્થ કર્યો છે. તાહા એનો મતલબ કથા. તેથી સદા શ્રવણ કરવું જોઈએ. કોનું કરવું જોઈએ? તે કહે છે કે તે કથાઓનું. તેથી શ્રવણ સદા કરવું જોઈએ. તે કહે છે કે તે કથાઓનું. ઘણા આદરથી અનુપદમ એટલે શબ્દોના અર્થ અને અક્ષરોના અર્થ સાથેના વાક્યથી હું શ્રવણ કરતો. તેનાથી ભગવાનમાં રુચિ થઈ, પણ શ્રવણ દ્વારા થઈ. તો એ સમજાવે છે કે એમને ભગવાનમાં રુચિ ઉત્પન્ન થઈ, તે શ્રવણ દ્વારા થઈ. કારણ કે આપણે જોશું કે એટલે રુચિ યા તો શાસ્ત્રના અધ્યયનથી થઈ શકે, યા તો એટલે શ્રવણ દ્વારા થઈ શકે છે. તો એમાં એ કહેવા માંગે છે કે મને રુચિ જે થઈ છે એ શ્રવણ દ્વારા થઈ છે. તે પ્રિય શ્રવસી શબ્દથી કહેલ છે. પ્રિય છે શ્રવણ અથવા કીર્તન જેમને, તેવા ભગવાન છે. કે ભગવાન કેવા છે કે જેમને શ્રવણ અથવા કીર્તન જેમને પ્રિય છે. હું છેતરતો નથી એમ જણાવવા હે વાલા, એવું કોમળ સંબોધન કરેલું છે. પ્રમાણના બળનો ત્યાગ કરીને ઇન્દ્રિયોના સ્વાભાવિક વિષયોનો સ્વીકાર તે રુચિ છે. તો અહીંયા નારદજીને એ રુચિ ઉત્પન્ન કેમ થઈ એ સમજાવે છે કે એમને પ્રમાણના બળ યા તો શાસ્ત્રના શ્રવણ દ્વારા રુચિ ઉત્પન્ન નથી થઈ, પણ એમની જે ઇન્દ્રિયોની જે સ્વાભાવિક વૃત્તિ હતી એનાથી એમને રુચિ ઉત્પન્ન થઈ છે. કારણ કે રુચિ તો એમ જોઈએ કે આપણે શાસ્ત્રના અધ્યયનથી અથવા પોતાનો સ્વભાવથી બી રુચિ ઉત્પન્ન થાય છે. તો આ પ્રમાણ બળનો ત્યાગ એટલે શાસ્ત્રનું અધ્યયનનું જે ત્યાગ છે એ કરીને અહીંયા ઇન્દ્રિયોથી જે સ્વાભાવિક વિષયનો ઇન્દ્રિયોથી જ એમને એટલે સ્વભાવત નારદજીને એમના કથાઓમાં રુચિ થઈ. આમાં પણ એક સુધારો છે. પ્રિય શ્રવસી, એમાં પ્રિય છે શ્રવણ અથવા કીર્તનની જગ્યાએ કીર્તિ જેમની. કીર્તિ છે ને? હા, તો સુધારી. તે પ્રિય શ્રવસી એટલે શબ્દી કહેલ છે કે પ્રિય
છે શ્રવણ અથવા કીર્તિ જેમને કે જેમની પછી શું છે? જેમને પ્રિય છે શ્રવણ, જેમને અથવા પ્રિય છે કીર્તિ જેમને તેવા ભગવાન છે. ઠીક છે. આગળ આવે છે કે હું છેતરતો નથી એમ જણાવવા એ વાલા એવું કોમળ સંબોધન કરેલું છે. એટલે આપણે જોયું કે પ્રમાણોના બળનો ત્યાગ કરીને ઇન્દ્રિયોના સ્વાભાવિક વિષયોનો સ્વીકાર તે રુચિ, એટલે નારદજીને કયા પ્રકારે રુચિ થઈ તે સમજાવે છે. ત્યાં 26મો શ્લોક. હા જી, દંડવત પ્રણામ. આમાં આ કદાચ થઈ ગયું હશે પણ મને નથી સમજાયું કે પાછળની આરંભથી પહેલાની પૂરી થાય છે, એ નથી સમજાવ્યું. તો અહીંયા એવું સમજાવવા માંગે છે આપણે જે નવધા ભક્તિ છે ને કે શ્રવણ કીર્તન સ્મરણ, એટલે તમે જયારે કીર્તન કરો તો ત્યારે તમારી શ્રવણ ભક્તિ સંપૂર્ણ થઈ તે મનાવે, સમાપ્ત થઈ એમ જણાવી રહ્યા છે. કારણ કે તમે કીર્તન અને શ્રવણ સાથે ન કરી શકો. એટલે જયારે તમારું શ્રવણ પૂર્ણ થાય તો ત્યારે તમે કીર્તન કરો, પછી કીર્તન થયા પછી તમે સ્મરણ કરો, તો આગળનું જેવી જેવી ભક્તિ તમે લો તો પછી પાછળની એ પૂરી ગણાય છે, એવું સમજી લો. જી જી જી, બરાબર છે ને? હા જી, દંડવત પ્રણામ દીદી. કે નારદજીને જે ફળ થયું એ પૂર્વજન્મમાં, એટલે જે અત્યારે દાસી પુત્ર છે ત્યારે એમને શ્રવણ ભક્તિ થઈ. હાલમાં હું કીર્તન કરું છું. હવે ભવિષ્યમાં સ્મરણ વગેરે છે એ 9 કલ્પોથી 9 પ્રકારની. તો આ કાલવાચી શબ્દ છે કે કાલ, એટલે 9 કલ્પ થશે ત્યારે 9 પ્રકારની ભક્તિ. છેલ્લું વાક્ય લખ્યું કે પ્રમાણના બળનો ત્યાગ કરીને એમને સમજાવી દીધું, ઇન્દ્રિયના સ્વાભાવિક એનાથી વધારે કઈ પ્રમાણનું બળ એટલે પ્રમાણ આપણે જે સમજાવે છે કે જેમાં પ્રમેયનું નિરૂપણ થાય એ પ્રમાણ એટલે શાસ્ત્ર પ્રમાણ છે. એટલે પ્રમાણના બળનું એટલે શાસ્ત્ર શ્રવણ દ્વારા નહીં, પણ એમની ઇન્દ્રિય એમનો સ્વભાવથી જ એમાં એમની રુચિ ઉત્પન્ન થઈ. કારણ કે આપણે રુચિ ઉત્પન્ન તો શાસ્ત્ર ભણીને બી થઈ શકે, પણ એનો ત્યાગ કરવા માટે એ એનાથી નથી થઈ, પણ મારી સ્વાભાવિક જ એટલે સ્વભાવત જ મને એટલે એમની કથામાં રુચિ થઈ ઉત્પન્ન થઈ. કોઈને કેવું હોય આ વિષય? એટલે એવું સમજાય કે શાસ્ત્રના બળથી નથી એમને આ રુચિ થઈ, કે શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મ કરો, આ કર્તવ્ય કરો, આ શ્રવણ કરવું જ જોઈએ, એવી આજ્ઞાથી નથી એમણે કર્યું, પણ એમની ઇન્દ્રિયોની બી સ્વાભાવિક રુચિ જ થઈ છે, એટલે અહીંયા એ વાત કરી. જે અહીંયા 9 કલ્પથી આપણે જેમ પદ્મકલ્પ, બ્રહ્મકલ્પ એવું લેવાનું કે નારદજીના એવા જન્મો લેવાના? જન્મની કોઈ આવશ્યકતા નથી. ઋષિત્વ પ્રાપ્ત થયું છે એટલે એમને કઈ હવે એ જન્મનું બંધન તો છે નહીં, મુક્ત જ છે. જેમ જેમ કલ્પ બદલાશે તેમ તેમ જ્યારે નારદજીના એવા થશે અવતાર, તો ત્યારે આ રીતે એમને મોટા. હા, 27મો શ્લોક ઉત્થાનિકા. તેથી શું થયું એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે. તસ્મિન તદા લબ્ધ રુચેર મહામુને પ્રિય શ્રવસ્ય સ્ખલિતા મતિર્મમ યયાહમેતત સદસત સ્વમાયા પશ્યેમયી બ્રહ્મની કલ્પિતમ પરે. શ્લોકાર્થ. હે મોટા મુનિ, તેમનામાં જેને તે સમયે રુચિ પ્રાપ્ત થયેલી
એવાની મારી પ્રિય કીર્તિવાળામાં અચલ મતિ થઈ, જેનાથી હું આ સત અને અસત પોતાની માયાથી પરબ્રહ્મ મારી અંદર કલ્પેલું જોઉં છું. સુબોધિનીજી કે રુચિથી ભગવાનના અનુભવ માટે પ્રયત્ન કરવાનું લોકમાં સાબિત થયેલું છે અને તે પ્રયત્ન જ્ઞાનરૂપ હોવાથી કહે છે. તો આનું તાત્પર્ય એવું સમજાય છે કે આપણે જ્યારે જોઈએ છે કે કોઈને જેનામાં રુચિ હોય એનું અનુભવ માટે એ પ્રયત્ન કરે છે. નારદજીને ભગવાનનો અનુભવમાં રુચિ એટલે ભગવાનનો અનુભવ કરવામાં રુચિ હતી અથવા બ્રહ્મ જ્ઞાનમાં એમને રુચિ હતી, એટલા માટે એ પ્રયત્ન કરે છે. રુચિનું ફળ અમુક સમય પછી થયું ન હતું એમ તે સમયે શબ્દથી કહેલ છે. તો આ એમ સમજાવે છે કે રુચિનું ફળ એટલે બીજા આપણે જોઈએ છે કે કાલાંતરમાં થયું હોય એવું સમજાય, અદ્રષ્ટિ પછી થયું હોય એવું નથી, કે કાલાંતરમાં થયું એમ નથી કે રુચિનું ફળ એમને તે જ સમય પ્રાપ્ત થયું હતું, તે સમય શબ્દથી કહે છે. રુચિ દ્રઢ હતી એમ સમજાવવા પ્રાપ્ત થયેલી કહી છે, કે એમને રુચિ દ્રઢ હતી તો એ સમજાવવા માટે કહે છે કે પ્રાપ્ત થયેલી શબ્દથી કહે છે. રુચિ અને મતિનો નિયમ જણાવવા હે મોટા મુનિ એવું સંબોધન કરેલું છે. નિયમ પર પહેલી ફૂટનોટ છે. પુરુષોત્તમજી સમજાવે છે કે નિયમ એટલે સદાની કાર્ય અને કારણની સ્થિતિ, અને નાનુભાઈ કહે છે કે કારણ અને કાર્યની સ્થિતિ અનુક્રમે થાય છે. એટલે રુચિ કારણ છે અને રુચિથી પછી મતિ તેનું કાર્ય છે. તો રુચિ કારણ છે અને એનાથી મતિ ઉત્પન્ન થાય છે, એવું નાનુભાઈ સમજાવે છે. જેનો પતિ પરદેશ ગયેલ હોય તેવી સ્ત્રી તેનું ધ્યાન ધરે, તેના જેવા ભગવાનના ધ્યાનને અહીં મતિ કહેલી છે. તો આ મતિ શબ્દ સમજાવે છે ઉદાહરણથી, કે જેનો પતિ પરદેશ ગયેલ હોય તેવી સ્ત્રી તેનું ધ્યાન ધરે છે અને તેના જેવા ભગવાનના ધ્યાનને આયા મતિ કહેલ છે. અથવા શાસ્ત્રથી યથાર્થ જ્ઞાન થાય તે મતિ. તો મહાપ્રભુજી મતિનો અર્થ અથવાથી બી સમજાવે છે કે શાસ્ત્રથી યથાર્થ જ્ઞાન થાય તે મતિ. બીજા વિષયનું ભાન થાય અથવા તેમાં સંદેહ રહે તેમાંથી ચડવું, તે બંને ન હતા તેથી મારી મતિ અચલ હતી. તે પર બીજી ફૂટનોટ છે બંને પર, કે બીજા વિષયનું ભાન અને સંદેહ. તો અહીંયા એવું સમજાવે છે કે એમને બીજા વિષયનું ભાન અથવા સંદેહ ન હતો. એમનું એટલે મતિ એટલે એ પ્રભુનું ચિંતન એવી રીતે કરી રહ્યા હતા કે એમને કોઈ બીજા વિષયનું ભાન બી ન રહ્યું અને પ્રભુનું ચિંતનમાં કાંઈ સંદેહ પણ ન રહ્યો. એટલા માટે એમની જે મતિ હતી એ અચલ હતી. તેમાં પણ શ્રવણના મુખ્ય પરાથી તે થયેલી એમ પ્રિય કીર્તિવાળામાં શબ્દથી કહેલ છે, કે તેમાં પણ આ બધું જે મને મતિ ઉત્પન્ન થઈ, શ્રવણથી રતિથી મતિ મને જે થઈ એ શ્રવણના મુખ્ય પરાથી થઈ છે એમ સમજાવી રહ્યા છે. કે જેનામાં શ્રદ્ધા હોય તે જ છે. આ શ્રીમદ ભાગવત ગીતાજીના જે વચન આવે છે કે 17મો અધ્યાય 3જો શ્લોકમાં, તેમાં એવું કહે છે કે તમામ મનુષ્યની શ્રદ્ધા તેમના સત્વ એટલે સ્વભાવ સંસ્કાર અનુસાર છે. આ માનસ શ્રદ્ધાથી ભરેલો છે. તેથી જે માનસમાં શ્રદ્ધા છે તે પણ તે જ છે. એટલે કે જે માનસની શ્રદ્ધા છે તેવો જ તેનો સ્વભાવ છે. એ વાક્ય પ્રમાણે સફળ રુચિરૂપ ઘણી શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવું થવાનું આવશ્યક છે એમ ઉત્તરાર્થી કહે છે. તો આપણે જે જોઈ ગયા કે એ વાક્ય પ્રમાણે જેમાં શ્રદ્ધા હોય એવા જ થાય, એમાં ઉત્પન્ન થાય. એના પર ત્રીજી ફૂટનોટ છે
કે તેવા થવાનું જેમાં શ્રદ્ધા હોય એટલે તદ્રુપ થવાનું. કે આમાં આપણે એક ઉદાહરણથી જોઈએ કે જેને ભૂતોમાં શ્રદ્ધા હોય એને એ ભૂતો જેવો થાય, અને જેને એટલે પ્રભુમાં શ્રદ્ધા હોય છે તે પ્રભુ જેવા એટલે તદ્રુપ થઈ જાય છે. એ સમજાવવા માંગે છે કે એવા તદ્રુપ થવાનું. પ્રથમ અધિકાર હોવાનું જણાવવા કહે છે કે જે મતિથી હું બ્રહ્મ છું, મારામાં જ સર્વ ઉત્પન્ન થયેલું છે, પરંતુ માયાથી કલ્પાયેલું છે. એટલે પ્રથમ અધિકાર આપણે જે 20મા શ્લોકમાં આવશે કે એમાં જે 3 અધિકાર બતાડેલા, જેની 3 અલગ સમજ હતી, એમાં જે કહેવાયેલું છે એવા જે પ્રથમ અધિકાર પ્રમાણે એમને એવું જાણ્યું કે હું જ બ્રહ્મ છું, મારામાં જ સર્વ ઉત્પન્ન થયેલું છે, પરંતુ આ બધું માયાથી કલ્પાયેલું છે. આ એટલે સ્થૂલ અને સૂક્ષ્મ શરીર અથવા જગત જે પહેલા કહેલી માયાથી કલ્પાયેલું છે. તો પહેલા કહેલી એના પર 4થી ફૂટનોટ છે કે પાછળ પહેલા અધ્યાય એટલે બીજા અધ્યાયના 30મા શ્લોકમાં તો ત્યાં એમ આવે છે, શ્લોકાર્થ છે કે તેમણે જ પ્રથમ આ જગત રચ્યું અને ગુણ રહિત સર્વશક્તિમાન આ ભગવાને ઊંચા અને નીચા પદાર્થો ગુણવાળી પોતાની માયાથી રચ્યું. તો આ પ્રમાણે એમની મતિ થઈ. આ જગત દેખાય છે તે બધાનું સ્થાન હું જ બ્રહ્મ છું અને માયા તેને બનાવવાનું સાધન છે. તો આ પર 5મી ફૂટનોટ છે કે આ ભાગથી પાછળ જે 20મા શ્લોકમાં કહેલ તે 3 અધિકારીઓમાં પહેલો અધિકાર પોતાને પ્રાપ્ત થયેલું તે ગણાય છે. જે 20મા શ્લોકમાં આપણે જોયું કે 3 અધિકાર ત્યાં બતાવેલા છે, અને એમની જેવી મતિ છે કે પહેલો કહે છે કે તેથી જગતની સ્થિતિ ભગવાનમાં જ હોવાથી ભગવાન જ જગતમાં છે, તેથી ભગવાન પોતાના આધારવાળા હોવાથી ભગવાન જ જગત છે. આ પહેલું. આ મધ્યમ અધિકાર વાળો કહે છે કે મધ્યમ અધિકારમાં તો ભગવાનમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, તેથી કાર્ય અને કારણ એક જ હોવાથી કાર્યના રૂપથી ભેદ અને કાર્યના રૂપથી અભેદ એ બીજું. અને પછી ત્યાં મૂળ એટલે અધમ અધિકારી માટે સમજાવે છે કે તે શું કે આ ભગવાન પ્રલય કરનારા હોવાથી જગત નાશવાળું છે અને ભગવાન નિત્ય હોવાથી તેનાથી જુદા છે. આ 3 અર્થ સમજાવ્યા હતા. તો એ પ્રમાણે આયા નારદજીને એવી પ્રથમ અધિકાર વાળી સમજાવે છે. પ્રથમનો મતલબ ઉત્તમ કે અધમ? નીચેથી કે ઉપરથી? મને તો ઉત્તમ એટલે એમાં અધમ લેવા જાવ તો નાશ વાળું થાય છે, પણ એમની એટલે એ હતી મને શંકા છે કે અગર એમાં હતું કે અગર પ્રથમ લેવા જાવ તો પછી એટલે એવું કહે છે કે નાશવાળું હોવા એટલે ભગવાન નિત્ય છે, પણ જે આ જગત છે નાશવાળું છે. મને લાગે છે કે માયાથી કલ્પાયેલું છે એટલે નાશવાળું છે, એટલે અધમ અધિકારી ત્રીજો, જે પ્રથમ ત્રીજો લેવા. પ્રપંચથી જુદા તરીકે બ્રહ્મ અને આત્માનો અનુભવ થયો એવો અર્થ છે. એટલે પ્રપંચથી આમાં તાત્પર્ય એ છે કે એમને બ્રહ્મને ને આત્માનો જે બ્રહ્મ અને જે આત્માનું એકરૂપતા જે થઈ છે એનાથી શું થયું છે કે એ અવિદ્યાનો નાશ થયો છે, અને એના કારણે જે પ્રપંચ જે આપણે અધ્યાસ વગેરે હતા એની નિવૃત્તિ થઈ છે. તો એટલે જગત પ્રપંચથી જુદા તરીકે બ્રહ્મ અને આત્માનો અનુભવ થયો એવો અર્થ છે કે જ્યારે એમની આત્મા અને બ્રહ્મની એકતા થયું, અનુભવ થયો, એનાથી અવિદ્યા નિવૃત્ત થઈ, અને એ અવિદ્યા નિવૃત્તિના કારણે જેટલા બી અધ્યાસો હતા એ બી નિવૃત્ત થયા. એટલે પ્રપંચથી જુદા તરીકે. આમાં આની સ્પષ્ટતા કરવું હોય તો આમાં લખી લેવું જોઈએ પુરુષોત્તમજીએ જે વિવરણ કર્યું છે.
કે આ ભાગથી 20મા શ્લોકમાં કહેલ 3 અધિકારમાંનો પહેલો અધિકાર પોતાને પ્રાપ્ત થયાનું કહે છે. પહેલો અધિકાર એટલે ભગવાનથી, પ્રપંચથી ભગવાન ઇતર છે. પ્રપંચથી ભગવાન ઇતર છે એવું જ્ઞાન. ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવેતર. તો ઇદમ હિ વિશ્વમ ભગવાન, આ એક છે. ઇદમ હિ વિશ્વમ ભગવાનિવ અને ઇદમ હિ વિશ્વમ ને ભગવાન ઇતર. તો આ ત્રીજું થયું. એટલા માટે મને એ સમજ્યા હતો કે આ તો મને અધમ લગાવ્યું, પણ આયા પછી મેં કીધું પહેલો અધિકાર, તો પછી કન્ફ્યુઝન ક્રિએટ થઈ. આજે 27 હવે 28મો શ્લોક ઉત્થાનિકા કે એવી રીતે ભગવત ભાવ પ્રાપ્ત કરેલાના મારા સદા ચાલુ એટલે નિરંતર શ્રવણથી, જ્ઞાન અને ભક્તિથી મારો ભગવાનમાં ઘણો પ્રેમ થયો એમ નીચેના શ્લોકથી કહે છે કે ઇત્યમ શરત્પ્રાવૃષ્ટિકાવૃત્ત હરેર વિશૃણવતો મેનુ સવામ યશોમલમ સંકીર્ત્યમાનમ મુનિભિઃ મહાત્મભિઃ ભક્તિભિઃ પ્રવૃત્તાત્મરજસ્ત મોહપત્પઃ. આ શ્લોકમાં જે ખાલી હતું કે હિન્દીમાં જે આમાં મેનુ સવામ નથી, સવમ છે, તો બરાબર છે ને? સવમ, અનુસવમ. આગળના શ્લોકમાં પૂછવું છે મૂળમાં જે, એટલે મને વ્યાકરણ ખબર નથી, પણ અહીંયા જે પ્રિય શ્રવસ્ય સ્ખલિતા મતિર્મમ કહ્યું છે. હા, સી અસ્ખલિતા. હા, એટલે અચલમતી છે, તો ત્યાં સ્ખલિતા મતી કઈ રીતે? અરે, પ્રિય શ્રવસી અસ્ખલિતા એટલે અ છે ત્યાં, એ જ મુખ્ય. યણ સંધિ છે ત્યાં, સ્ય એ ષષ્ઠી વિભક્તિ નથી. શ્લોકાર્થ. આવી રીતે શરદ અને વર્ષા ઋતુઓમાં મહાત્મા મુનિઓથી ગવાતા હરિના શુદ્ધ યશનું. બીજું આમાં જે શ્લોકના ઉચ્ચારમાં આપણે તો આજ ચાલશે 5-6 વર્ષ એટલે વાંધો નથી, પણ એટલે કહી રહ્યો છું કે શબ્દ વાંચવાની જગ્યાએ, શબ્દની જગ્યાએ અક્ષર અગર વાંચીએ તો વધારે સરળતા થઈ જાય. જેમ ઇત્થમ, ઇત્થમ, શરત, પ્રાવૃષિકાવૃત્ત હરેર વિષણવતો મે નુસવમ યશોમલમ. તો ક્યારેક આપણે શબ્દ વાંચવા જઈએ તો ગડબડ થાય ઉચ્ચારની અંદર, પણ જો અક્ષર વાંચો તો પછી શબ્દનો પણ અભ્યાસ ધીરે ધીરે થઈ જાય. 144માં નીચેથી ત્રીજી પંક્તિ છે, છેડેલ છે, તેવું ફળ નારદ થવા સુધીનું થયું. પૂર્વ શ્લોકમાં પણ આ જ શંકા હતી મને, એટલે મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ શું કામ નથી આજ્ઞા કરી રહ્યા? શું એટલે પૂર્વ શ્લોકમાં પણ એમ પરમ ગતિ કે પદ પ્રયોગ આવ્યો તો મને યાદ નથી. પરમ ફલ કે એવું કંઈક આવ્યું હતું. હા, પરમ પદ બી આવી હતી, પરમ પદ આવ્યું હતું. તો અહીંયા નારદ થવા સુધીનું થયું, એમ તેવું ફલ નારદ થવા સુધીનું થયું.
એટલે નારદજીના પૂર્વમાં બધા જન્મમાં એ નારદ હતા નહીં, તો તે જન્મમાં એમને જે અવસ્થા થઈ, દોષ વગેરે નિવૃત્ત થયા, જે આગળના શ્લોકમાં કહ્યું અમુક ગુણો પ્રાપ્ત થયા તે, અને હવે જ્યારે નારદના રૂપમાં મારો જન્મ થયો ત્યાં સુધીમાં શ્રવણ ભક્તિ સિદ્ધ થઈને અત્યારે હું કીર્તન કરી રહ્યો છું. કેમ કે આગળ બીજા 9 જન્મો એમના હજી બાકી છે, અથવા તો 9 ભક્તિની સિદ્ધિ બાકી છે, એટલા કલ્પનો હજી સમય એમને પસાર કરવાનો છે. તો આ વખતે જ્યારે એમનો નારદના રૂપમાં જન્મ થયો છે ત્યાં સુધીમાં એમને શ્રવણ ભક્તિ પૂર્ણ રૂપથી સિદ્ધ થઈ અને કીર્તન ભક્તિમાં એ ત્યારે પ્રવૃત્ત છે, એવું તાત્પર્ય. એટલે હમણાં જે વ્યાસજીને કહી રહ્યા છે એ સમયની વાત છે. અને નારદ શબ્દનો અર્થ પછી જોવા જાવ તો અલગ થઈ જાય ને, તો એને કોન્સેપ્ટ પ્રમાણે આગળ જોવા જાવ તો ભક્તિનું દાન કરવા વાળા થાય, અને શબ્દથી જોવા જાવ તો જલ થાય છે ને, નાર આપવા વાળા નારદ. તો ભક્તિના દાતા તરીકે અહીંયા અર્થ ગણવો એવો પણ થઈ શકે ને. મૂળ તો નારદના રૂપમાં ભગવાન વ્યાસની ચિંતાનું નિવારણ કરી રહ્યા છે. એટલે પુરુષોત્તમ સહસ્રના નામમાં આપણે વ્યાસ ચિંતા નિવારક કે વિનાશક એ રીતે આપણે જોવું છે. તો ભગવાન ત્યાં નારદ રૂપમાં પધાર્યા છે, વ્યાસની ચિંતાને દૂર કરી રહ્યા છે. શ્લોકાર્થ. એવી રીતે શરદ અને વર્ષા ઋતુઓમાં મહાત્મા મુનિઓથી ગવાતા હરિના શુદ્ધ યશનું હું દરેક સમયે ઉત્તમ પ્રકારે શ્રવણ કરતો હતો. ત્યારે અંતકરણના રજો અને તમો ગુણનો નાશ કરનારી ભક્તિ શરૂ થઈ. શ્રી સુબોધિનીજી કે શ્રવણના બીજા પ્રકારો છે તેમનો નિષેધ કરવા આવી રીતે એમ કહેલું છે. એટલે આમાં એવું જે સમજાય કે શ્રવણના ઘણા પ્રકારો છે, પણ એમને જે પ્રકારથી શ્રવણ કર્યું છે તે એના પર ભાર વધારે છે કે જે પરમહંસો જે શ્રી કૃષ્ણના જે ભક્ત હતા એમની દ્વારા જે કથા કહેવાય હતી તો એમને શ્રવણ કર્યું. અને બીજા પ્રકારના શ્રવણમાં મને જે એવું ખબર નહીં કે આપ જે સુધારજો કે શાસ્ત્ર વાંચીને બી શ્રવણ થઈ શકે યા અન્ય પુરુષ દ્વારા બી શ્રવણ થઈ શકે, એમાં બીજો પ્રકાર હોય એવું લાગે છે. પણ એમાં એટલા માટે કહે છે કે બીજો શ્રવણના બીજા પ્રકારો છે તેમનો નિષેધ કરવા, એટલે એ પ્રકારથી નહીં, પણ એમને જે પ્રકારથી કર્યું છે એના પર ભાર છે. કે શરદ અને વર્ષા ઋતુ એટલે 4 અથવા 5 માસ કે કેટલો સમય એમને આ શ્રવણ કર્યું એના માટે કહે છે કે 4 અથવા 5 માસ. દેહ વગેરેને પીડાનું ભાન થયું ન હતું એમ જણાવવા હરિના કહેલ છે. એટલે શ્રી હરિની કથાનું એટલે શ્રવણ કરતા તો હરિનું આપણે જોઈએ છે કે જે દુઃખનું વર્ણન કરે છે એ હરિ હોય છે. એટલા માટે હરિપદથી અહીંયા સંબોધિત કરેલું છે કે એમને દેહ વગેરેને પીડાનું એમને ભાન થયું ન હતું. ઉત્તમ પ્રકારે શ્રવણ કરતો હતો એટલે શ્રવણને અનુસરીને રહેતો હતો, અને એટલે ગમે તેની પાસે શ્રવણ કરતો ન હતો, કારણ કે તેમ થાય તો શ્રવણ અંગરહિત થવાથી ફલ પ્રાપ્ત ન કરાવે. તો એ સદા એટલે શ્રવણને અનુસરીને રહેતા હતા, એટલે શ્રવણ નિરંતર કરતા રહેતા, અને બીજા કોઈ પાસે પણ શ્રવણ ન કરતા. ખાલી આ જે પરમહંસો જે શ્રી કૃષ્ણના ભક્ત હતા એમને પાસે શ્રવણ કરતા હતા, કારણ કે અગર એમ ન હોય તો પછી શ્રવણ અંગરહિત થાય અને એ ફલ પ્રાપ્ત ન કરાવે. તેથી મહાત્મા મુનિઓથી ગવાતા એમ કહેલું છે. તેથી એટલે મહાત્મા મુનિઓથી ગવાતા એમ કહેલું છે. મુનિઓથી શબ્દથી એમ જણાવ્યું છે કે પોતાને
ફલ પ્રાપ્ત થવામાં શ્રવણની પેટે મનન પણ જ્ઞાનનું સાધન થયેલ. એટલે આજે મુનિઓથી શબ્દથી એમ જાણવા માંગે છે કે પોતાને જે ફલ પ્રાપ્ત થવામાં એમને શ્રવણ અને મનન બંને એમને સાધનરૂપ થયા હતા. અને સાધન પર જે પેલી ફૂટનોટ છે કે તે મુનિ એટલે આનો જ્ઞાનનું સાધન, આના જ્ઞાનનું સાધન એટલે તે મુનિ જે આવે છે તેઓના એટલે મુનિઓના એવી રીતે વાંચો. તેઓના એટલે આના જ્ઞાનનું સાધન નહીં, તેનો મતલબ મુનિ. તો આપણે જો કન્ટિન્યુઅસ વાંચીએ તો તેઓના, જો તેને સ્કીપ કરો તો મુનિઓના. એટલે મુનિઓના એટલે જ્ઞાનનું સાધન. અને નાનુભાઈ જે સમજાવે છે કે મુનિઓનું મનન પણ મારા જ્ઞાનનું સાધન થયેલ એવો અર્થ જણાય છે, કારણ કે મુનિઓના મનનથી જ જાણે તે પણ મને સમજાવતા, મનનથી જે જાણે તે પણ મને સમજાવતા. એમનું જે મનન કરતા તો એ જે જાણતા એ એમને સમજાવતા. એટલે આ બંને શ્રવણની પેટે મનન પણ જ્ઞાનનું સાધન થયેલ એમ સમજાવે છે. કીર્તનનું ગાન ચાલુ રહે તે માટે મહાત્માઓથી ગવાતા એમ કહેલું છે. ત્યાં ગીતાજીનું એક વચન આવે છે કે હે અર્જુન, મહાત્માઓ તો મને ભજે છે. એ ગીતાજીના 9મા અધ્યાયના 13 અને 14ના શ્લોકમાં છે. ત્યાં તે શ્લોકનો એવો તાત્પર્ય છે કે જે મહાત્મા મુનિઓ હોય છે, જે મહાત્મા હોય છે તે મારું ભજન કરે છે અને તે નિરંતર ભજન અને કીર્તન કરે છે. જેવી રીતે તે મહાત્માઓ સતત ભજન અને કીર્તન કરે છે એવી જ રીતે હું પણ કરું છું. એટલે કે હું પણ એમને સાંભળું છું નિરંતર. તો એ શ્લોકનો એ તાત્પર્ય છે. તો આયા કે એમનું કીર્તનનું ગાન ચાલુ રહે એના માટે આ વચન આવે છે કે મહાત્માઓ તો સતત પ્રભુનું કીર્તન કરે જ છે, એટલે એમનું પણ કીર્તન ચાલુ જ રહેલું હતું. તો આગળ કે એ બે શ્લોકના અર્થનું અહીં અનુસંધાન કરવું. અંતકરણના રજો અને તમો ગુણનો નાશ કરનારા વિશેષણથી એમ કહેલું છે કે તે ભક્તિ સ્પર્શમણિક રૂપ યા તો જે પારસમણી મણિ રૂપ થઈ મારું અંતકરણ વસુદેવ રૂપ થયું એવો અર્થ છે. તો જેવી રીતે આ સ્પર્શમણી જે હોય છે કે જે ધાતુ એટલે ચાંદી, તાંબા, સુવર્ણ આદિ જે ધાતુ હોય છે એને સ્પર્શથી જ એને સુવર્ણ કરી દે છે. એવી રીતે જે આ ભક્તિ હતી એ જેમને જે અંતકરણ જે સત્વ રજ તમો ગુણાત્મિકા હતી એને ખાલી સત્વાત એટલે શુદ્ધ સત્વાત્મક કરી દીધું છે. જેને પાછળ આપણે જોઈ ગયા હતા કે આપણા હૃદયનું અંતકરણ એટલે આપણે અંતકરણની આપણે હૃદયમાં ઠાકોરજી ક્યારે બિરાજે? જ્યારે એ શુદ્ધ સત્વાત્મક હોય ત્યારે ત્યાં ઠાકોરજી એટલે પ્રભુ ત્યાં બિરાજે. એટલે એ શુદ્ધ સત્વાત્મક રૂપ થયું. એટલે મારું અંતકરણ વસુદેવ રૂપ થયું. એટલે શુદ્ધ સત્વાત્મક રૂપ મારું અંતકરણ થયું. થયું જી કઈ હોય વિચારની કોઈ? જે દંડવત પ્રણામ. મને અહીંયા સેકન્ડ આપણે સુબોધિનીમાં 5મી લાઈન જે ચોથી લાઈન છે ને એમાં લખે છે કે કારણ કે તેમ થાય તો શ્રવણ અંગ રહિત થવાથી ફલ પ્રાપ્ત ન કરાવે. તો અહીંયા અંગ તરીકે શું લેવાઈ રહ્યું છે? દંડવત પ્રણામ. જે હાજી કે એટલે શ્રવણના જે અંગ હોય છે એટલે જેનાથી ફલ પ્રાપ્તિ થાય એવું જે સમજાય છે. આમાં વિશેષેણ શૃણવતઃ, વિષણવતો મૂળમાં જે છે વિષણવતો એટલે વિશેષેણ શૃણવતઃ. તો સાંભળવામાં વિશેષતા શું? તો શ્રવણાનુવૃત્તિ એટલે વારંવાર શ્રવણ.
અને ન યત કુતશ્ચિત, ગમે ત્યાં સાંભળતો એમ, એટલે ઘણા લોકોને એમ કાન ઉપર કેમ ઢાંકણા છે નહીં, તો જ્યાં જે બોલાતું હોય તે સાંભળો એમ. તો ન યત કુતશ્ચિત, ગમે ત્યાં હું ન સાંભળતો, કેમ કે જદી ગમે ત્યાં સાંભળવાનું હોત તથા સતી નિરંગત્વાત ફલમ ન સાધયેત, તો પછી એ શ્રવણ છે એ અંગરહિત થઈ જવાને કારણે એ સિદ્ધિદાયક ન થાત. તો અહીંયા જે નિરંગતા છે, અંગરહિત થવું, એનું તાત્પર્ય જે શ્રવણ વિધિ છે, ઉત્તમ અધિકારી જે વક્તા છે એના મુખથી શ્રવણ કરવું, એમના પ્રત્યે એમની સેવાપૂર્વક, વિનયપૂર્વક, આ જે પણ શ્રવણના અંગો છે તત્પૂર્વક એ શ્રવણ કરતા હતા, એવો અભિપ્રાય છે. દંડવત પ્રણામ જીજી. હા જીજી, દંડવત પ્રણામ. હા જીજી, અહીંયા આમ કહ્યું ને કે મારું અંતઃકરણ વસુદેવ રૂપ થયું, તો વાસુદેવ આવે કે વસુદેવ આવે એ નહીં સમજાયું. વસુદેવ હોય તો પિતાશ્રી થયા ને જે પ્રભુના, અને વાસુદેવ હોય તો પ્રભુ થયા, તો એ જરા સ્પષ્ટ નથી થયું. પ્રણામ જીજી. બંને વસ્તુ કહેવાય છે, વાસુદેવ પણ કહેવાય છે અને વસુદેવ પણ કહેવાય છે. ભાગવતની અંદર, હા, ભાગવતમાં એનું વચન પણ એ રીત છે, સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. ચતુર્થ સ્કંદમાં આ કહેલું છે, એમાં કરી લો એનું. પુરુષોત્તમજીએ ટાંક્યું છે 4:3:23, વસુદેવ રૂપ થયું એના ઉપર 4:3. વસુદેવ રૂપ એટલે શુદ્ધ સત્વ રૂપ થયું. ઠાકોરજી એમના વસુદેવ નામ જ વિશુદ્ધ અંતઃકરણને લાગુ પડે છે, તેવા અંતઃકરણમાં જ ઇન્દ્રિયોથી અગોચર એવા ભગવાન વાસુદેવ વસે છે. હું એમને જ નમસ્કાર કરતો રહું છું. આવી રીતે સદાશિવ કહી રહ્યા છે. તો વસુદેવ અંતઃકરણનું નામ છે, જે શુદ્ધ સત્વરૂપ છે, એમાં જે વસે છે તે વાસુદેવ. જી જીજી, હા થયું. પ્રણામ જીજી. ઠીક છે, સારું. આજે શ્રી શ્યામદાદાનું 5:30 વાગ્યાથી છે ભગવદ્ ગીતા ઉપર, એમાં લાલને પણ ભાગ લીધેલો છે. તો અહીંયા